હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનું બીજું ચેપ્ટર આદિ માનવથી સ્થાયી જીવનની સફર જેનું સ્વાધ્યાય સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો લઈએ બીજું ચેપ્ટર આદિ માનવથી સ્થાયી જીવનની સફર જેનું સ્વાધ્યાય સોલ્યુશન। તો પહેલો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। પહેલું, આદિ માનવોનું જીવન કેવું હતું? તો વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ પસંદ કરીશું ભટકતું રખડતું જીવન હતું। બીજું, આદિ માનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા નહોતા? પ્રશ્ન બરાબર સાંભળવાનો છે। નહોતા તો કોનો ઉપયોગ નહોતા કરતા? તો કે બંદૂકનો। એ સમયમાં બંદૂક તો હતી નહીં। ત્રીજું, ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? તો મધ્ય પ્રદેશમાં। ચોથું, સ્થાયી જીવનથી આદિ માનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી? તો ઉદ્યોગ શરૂ નહોતા કર્યા। વિદ્યાર્થી મિત્રો, આ સિવાય તમારે જે નવા મિત્રો છે એને ગણિતના વિડીયો જોવા હોય તો જય સરના, વિજ્ઞાન ફેનિલ સરના, ઇંગ્લિશ નીલમ મેડમના, બરાબર, સામાજિક વિજ્ઞાન જે છે જેને તમે ટૂંકમાં SS કહો છો હવે, તો ઋત્વી મેડમના, તો આવી રીતે તમને બધા જ વિષયના વિડીયો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં જે લાખો વિદ્યાર્થી મિત્રો યુઝ કરે છે, બરાબર, જે તમને એકદમ સરળ પડે છે, તો એમાંથી તમને માહિતી મળવાની છે। તો ક્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરવી હમણાં સમજાવું। તો જો બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, PDF, વિષય પ્રમાણેનું મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના સમયે એકમ કસોટી એના વિડીયો, PDF, સ્વાધ્યાય પોથી, સ્વાધ્યાય પોથી, બરાબર, આ બધું જ જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન થાય એટલે આ પેજ ખુલેમાં તમારા મમ્મી કે પપ્પાના મોબાઈલ નંબર નાખી સેન્ડ OTP કરો। હવે આ પેજ ખુલેમાં પેડ કોર્સમાં જુદી જુદી PDF મેળવી લો, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, એમાં તમારું ધોરણ પસંદ કરવાનું, તમારા મિત્રો દોસ્તોને પણ જાણ કરવાની અને ખાસ સબસ્ક્રાઇબ કરવાની, કારણ કે 12 ધોરણ સુધી ઉપયોગી છે। ધોરણમાં જઈ વિષય પ્રમાણે પાઠ વાઇઝ વિડીયો જોઈ શકો, અથવા શાળા મિત્રમાં ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી પાઠ્યપુસ્તકમાં વિષય પ્રમાણે પાઠ વાઇઝ વેદ ડિજિટલના વિડીયો તમે મેળવી શકશો। બીજું, ટૂંકમાં ઉત્તર આપો। પહેલું, સ્થાયી જીવન માટેની જરૂરિયાત શા માટે ઊભી થઈ? તો આદિ માનવ શરૂઆતમાં ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો હતો। લગભગ 12,000 વર્ષો પહેલા વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા। પરિણામે ધીમે ધીમે કૃષિ અને પશુપાલનની પ્રવૃત્તિઓની શરૂઆત થઈ। કૃષિ માટે સ્થળોને છોડીને જઈ શકાતું નહોતું, કારણ કે પાકને ઉગતા થોડોક સમય લાગે છે, તેને પાણીની જરૂર પડે છે। પાક તૈયાર થયા બાદ અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે। આ પ્રક્રિયા માટે એક સ્થળે રોકાવું પડે। ઘઉં, જવ અને બાજરી જેવા ધાન્યો આદિ માનવના ખોરાક માટે ઉપયોગી બન્યા હતા। પશુપાલન માટે તેણે આયોજન શરૂ કર્યું હતું। આમ ખેતી અને પશુપાલનની જરૂરિયાત ઊભી થતા આદિ માનવના સ્થાયી જીવનની શરૂઆત થઈ હતી। બીજું, અગ્નિના ઉપયોગથી આદિ માનવના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું? તો અગ્નિના ઉપયોગથી આદિ માનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું। અગ્નિની શોધ પછી આદિ માનવ નીચે દર્શાવેલી પ્રવૃત્તિઓમાં અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો। શિકાર કરીને લાવેલા પ્રાણીઓનું માંસ પકવવા માટે, પોતાની ગુફામાં અંજવાળું કરવા માટે, ગુફા આગળ અગ્નિનું તાપણું કરીને જંગલી પ્રાણીઓને ભગાડવા માટે, ઠંડી સામે રક્ષણ મેળવવા માટે। ત્રીજું, આદિ માનવો કેવા પાક ઉગાડતા હતા? તો આદિ માનવો ઘઉં, જવ, બાજરી, ચોખા, મસૂર વગેરે પાકો ઉગાડતા હતા। આદિ માનવો કેવા પશુઓ પાળતા હતા? આદિ માનવો કૂતરા, ઘેંટા, બકરા, ગાય, ભેંસ, બળદ વગેરે પશુઓ પાળતા હતા। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પેલું, સ્થાયી જીવન શરૂ થતા આદિ માનવે હિંસક પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું। ખોટું। પાષાણ યુગમાં પથ્થરના હથિયારનો ઉપયોગ થતો હતો। ખરું। ભીમબેટકામાં આદિ માનવે સિંહ અને વાઘના ચિત્રો દોરેલા છે। ખોટું। અને ભીમબેટકાની ગુફાઓમાં પ્રાકૃતિક રંગથી ચિત્રો દોરેલા છે, તો ખરું।
તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના સ્વાધ્યાયની સોલ્યુશનની આપણે વાત કરી, બરાબર. આવી રીતે તમારે સ્વ અધ્યયન પોથી, સ્વાધ્યાય પોથી વગેરેની તમારે PDF જોતી હોય તો આપણી એપ્લિકેશનમાંથી, જે આપણે કીધું પેડ કોર્સમાંથી, ત્યાંથી તમને મળી જશે. તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરજો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરજો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.